રાત બહુ શાંત હતી. આકાશમાં તારાઓ જાણે ધીમે ધીમે શ્વાસ લઈ રહ્યા હોય. હવા નરમ હતી અને મન ધીમે ધીમે શાંત થવા લાગ્યું. હવે આંખો થોડી ઢીલી કરો, શ્વાસને મહેસૂસ કરો અને આ કહાનીને તમારા મનમાં વહેવા દો. ઘણા વર્ષો પહેલા ભારતની પવિત્ર ભૂમિ પર લુંબિની નામના એક શાંત પ્રદેશમાં એક રાજકુમારનો જન્મ થયો. તેનું નામ હતું સિદ્ધાર્થ. સુવર્ણ મહેલ, રેશમી વસ્ત્રો, સેવકોની લાઈન અને સુખસગવડોથી ભરેલું જીવન. પરંતુ સિદ્ધાર્થના હૃદયમાં હંમેશા એક અજાણી શાંતિનો પ્રશ્ન હતો. બાળપણ અને અંદરનો પ્રશ્ન. બાળપણથી જ સિદ્ધાર્થ બીજા બાળકોથી અલગ હતો. જ્યાં અન્ય બાળકો રમતમાં મગ્ન રહેતા, ત્યાં સિદ્ધાર્થ વૃક્ષની નીચે બેસીને પાંદડાઓને હલતા જોયા કરતો. તે વિચારે હતો, આ બધું કેટલું ક્ષણભંગુર છે. એક દિવસ તેણે પિતાને પૂછ્યું, પિતા, શું સુખ હંમેશા રહે છે? રાજા શો ધન હચમચી ગયા. તેમણે જવાબ ટાળ્યો, કારણ કે તેઓ જાણતા હતા આ પ્રશ્ન સામાન્ય નથી. દુઃખનો પહેલો દર્શન. એક દિવસ સિદ્ધાર્થ મહેલ બહાર ગયો. તેને એક વૃદ્ધ માણસ જોયો. વાંકડું શરીર, થરથરાતા હાથ અને થાકેલું ચહેરું. પછી તેણે એક બીમાર માણસ જોયો અને અંતે એક મૃતદેહ. આ ત્રણ દ્રશ્યોએ સિદ્ધાર્થની અંદર એક તોફાન ઊભું કર્યું. જો બધાને વૃદ્ધાવસ્થા, રોગ અને મરણ આવવાનું જ છે, તો આ સુખ શું છે? મહેલ છોડવાનો નિર્ણય. એ રાતે મહેલમાં બધું શાંત હતું. યશોધરા ઊંઘમાં હતી. નાનો રાહુલ શ્વાસ લઈ રહ્યો હતો. સિદ્ધાર્થ ઊભા રહ્યા. આંખોમાં આંસુ હતા, પણ મનમાં દ્રઢ નિર્ણય. હું સત્ય શોધવા જઈ રહ્યો છું, દુઃખથી મુક્તિનો રસ્તો શોધવા. અને એ રાતે સિદ્ધાર્થ મહેલ છોડીને નીકળી પડ્યા. તપસ્યા અને થાક. વર્ષો સુધી તેમણે કઠોર તપસ્યા કરી. ઉપવાસ, મૌન, એકાંત. શરીર સુકાઈ ગયું, પણ મનને શાંતિ નહોતી મળી. એક દિવસ તેઓ જમીન પર પડી ગયા અને ત્યાં તેમને એક સત્ય સમજાયું. અતિ સુખ પણ ખોટું છે અને અતિ દુઃખ પણ. મધ્યમ માર્ગ. તેમણે મધ્યમ માર્ગ અપનાવ્યો. સરળ ખોરાક, સાધારણ જીવન અને ઊંડું ધ્યાન. બોધગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે તેઓ ધ્યાનમાં બેસ્યા. બૌદ્ધિક જાગૃતિ. રાત ઊંડી હતી, તારાઓ સ્થિર હતા, શ્વાસ ધીમો. અને અચાનક સિદ્ધાર્થના અંદર પ્રકાશ ફૂટ્યો. તેમણે દુઃખનું મૂળ જોયું અને તેનો અંત પણ. એક ક્ષણે સિદ્ધાર્થ બન્યા ગૌતમ બુદ્ધ. હવે થોડી ક્ષણ શાંતિ રાખો, શ્વાસ લો અને આ શાંતિને તમારા અંદર ઉતરવા દો. હવે આંખો થોડી વધુ ઢીલી કરો, શ્વાસને અંદર આવવા દો અને બહાર જવા દો. તમારું મન હળવું બની રહ્યું છે અને કહાની ફરી શરૂ થાય છે. પ્રથમ ઉપદેશ. બોધિ પ્રાપ્ત કર્યા પછી ગૌતમ બુદ્ધ ઘણા દિવસો સુધી મૌનમાં રહ્યા. તેમણે વિચાર્યું, આ સત્ય બહુ ઊંડું છે. શું લોકો તેને સમજી શકશે? પણ કરુણા જીતે છે. તેઓ સારનાથ પહોંચ્યા. ત્યાં 5 ભિક્ષુ બેઠા હતા, જેઓએ પહેલા સિદ્ધાર્થને તપસ્યા દરમિયાન છોડ્યા હતા. બુદ્ધે તેમને જોઈને સ્મિત કર્યું અને ત્યાં ઇતિહાસનો પ્રથમ ઉપદેશ થયો. 4 આર્ય સત્ય. બુદ્ધે ધીમે અવાજે કહ્યું, જીવનમાં દુઃખ છે. ભિક્ષુઓ શાંત થઈ ગયા. દુઃખનું કારણ છે તૃષ્ણા. વધુ જોઈએ છે, આસક્તિ. હવા પણ શાંત થઈ ગઈ. દુઃખનો અંત શક્ય છે. આ શબ્દોએ આશા જગાવી અને એ માટે માર્ગ છે. અષ્ટાંગિક માર્ગ. બુદ્ધે માર્ગ સમજાવ્યો. યોગ્ય વિચાર, યોગ્ય વાણી, યોગ્ય કર્મ, યોગ્ય જીવન, યોગ્ય પ્રયત્ન, યોગ્ય સ્મૃતિ, યોગ્ય ધ્યાન. આ કોઈ ભાર નહોતો, આ તો હળવું બનવાનો રસ્તો હતો. હવે થોડા ક્ષણ મૌન, શ્વાસ લો અને છોડો. તમારું મન પણ હળવું થઈ રહ્યું છે. એક દુઃખી સ્ત્રીની કહાની. એક દિવસ કિસા ગૌતમી નામની સ્ત્રી પોતાના મૃત બાળકને લઈને બુદ્ધ પાસે આવી. તે રડતી હતી, તૂટેલી હતી. મારું બાળક જીવતું કરી દો. બુદ્ધે શાંતિથી કહ્યું, મને એક ઘરેથી સરસવના દાણા લાવી આપ, પણ એવું ઘર જ્યાં ક્યારેય કોઈનું મૃત્યુ ન થયું હોય. સ્ત્રી ગામે ગઈ. દરેક ઘરમાં પૂછ્યું, પણ દરેક ઘરમાં કોઈને કોઈ મર્યું જ હતું. સાંજ પડી. તે પાછી આવી. આંખોમાં સમજ હતી. બુદ્ધે કહ્યું, દુઃખ એકલાનું નથી, આ જગતનો નિયમ છે. સ્ત્રીનું હૃદય શાંત થયું. ક્રોધ અને ક્ષમા. એક વ્યક્તિ બુદ્ધને ગાળો આપવા આવ્યો. બુદ્ધ શાંત રહ્યા. પછી બુદ્ધે પૂછ્યું, જો કોઈ ભેટ આપે અને તમે સ્વીકારો નહીં, તો ભેટ કોની રહે? માણસ ચૂપ થઈ ગયો. એ જ રીતે
હું તારો ક્રોધ સ્વીકારતો નથી. ક્રોધ ઓગળી ગયો. હવે તમારી આંખો ભારે થઈ રહી છે. શરીર ઢીલું છે. શ્વાસ સમતોલ. શાંતિનું રહસ્ય. બુદ્ધ કહેતા, જે ભૂતકાળમાં ફસાયો તે દુઃખી છે, જે ભવિષ્યમાં ખોવાયો તે ચિંતિત છે, પણ જે વર્તમાનમાં જીવે તે શાંત છે. આ શબ્દો ધીમે ધીમે મનમાં ઉતરી જાય છે. વર્ષો સુધી બુદ્ધે દેશ દેશ ભ્રમણ કર્યું. લોકોને કહ્યું, તમે જ તમારા દીવો છો. અંતે કુશીનગરમાં તેમણે શરીર છોડ્યું, પણ તેમનું સત્ય આજ પણ જીવતું છે. હવે કશું વિચારવાનું નથી, કોઈ ભાર નથી, માત્ર શ્વાસ અને શાંતિ. તમે સુરક્ષિત છો, તમે શાંત છો, અને ઊંઘ તમને આવરી રહી છે. હવે તમારું શરીર પથારીમાં પૂરતું ઢીલું છે, શ્વાસ ધીમો છે, મન હળવું છે, અને કહાનીઓ તમને ઊંઘ તરફ લઈ જઈ રહી છે. કહાની 1, 2 તીર. એક દિવસ એક ભિક્ષુ બુદ્ધ પાસે આવ્યો. તે દુઃખી હતો. બુદ્ધે કહ્યું, મિત્ર, માણસને 2 તીર વાગે છે. પહેલું તીર જીવનનું દુઃખ, રોગ, અપમાન, નુકસાન. બીજું તીર આ દુઃખ વિશે સતત વિચાર. જ્ઞાની માણસ બીજું તીર પોતાને વાગવા દેતો નથી. ભિક્ષુ શાંત થયો. હવે થોડો વિરામ, શ્વાસ લો અને છોડો. કહાની 2, ગંદુ પાણી. એક શિષ્ય બોલ્યો, મારું મન અશાંત છે. બુદ્ધે પાણી ભરેલો પાત્ર બતાવ્યો. કાદવ નાખ્યો. પાણી ગંદુ થઈ ગયું. બુદ્ધે કહ્યું, હલાવશો તો વધુ ગંદુ. છોડી દો, પોતે જ સાફ થઈ જશે. શિષ્ય સમજી ગયો, તમારું મન પણ હવે સ્થિર છે. કહાની 3, સાચી સંપત્તિ. એક ધનવાન બુદ્ધ પાસે આવ્યો. મારે બધું છે, પણ શાંતિ નથી. બુદ્ધે કહ્યું, જે ઓછામાં ખુશ છે એ સૌથી ધનવાન છે. ધનવાન મૌન થયો. આ શબ્દો તમારા મનમાં ધીમે ઉતરી રહ્યા છે. કહાની 4, અપમાનનું ભારણ. એક માણસે બુદ્ધને અપમાન કર્યું. બુદ્ધ શાંત રહ્યા. શિષ્યએ પૂછ્યું, તમે ગુસ્સો કેમ ન કરો? બુદ્ધે કહ્યું, જે ભાર ઉઠાવતો નથી તે થાકતો નથી. હવે તમારું મન ભારમુક્ત છે. કહાની 5, દીવો અને પવન. શિષ્ય બોલ્યો, વિચારો બંધ નથી. બુદ્ધે દીવો બતાવ્યો. પવનથી દીવો બુઝે, પણ દીવો કાચમાં હોય તો શાંત રહે. ધ્યાન એ કાચ છે, અંતિમ ઊંઘ તરફ. હવે કહાની ધીમે ધીમે ઓગળી રહી છે. માત્ર શ્વાસ અને શાંતિ. તમારી આંખો ભારે છે, મન સુરક્ષિત છે. હવે જ્યાં છો ત્યાં આરામથી સૂઈ જાઓ. તમારું શરીર પથારીને સ્પર્શી રહ્યું છે. કોઈ પ્રયત્ન નહીં, કોઈ વિચાર નહીં, માત્ર શ્વાસ. શ્વાસ અંદર આવે છે અને બહાર જાય છે. ધીમે, ખૂબ ધીમે. શ્વાસને બદલવાનો પ્રયાસ ન કરો, માત્ર જોવો. જેમ બુદ્ધ કહેતા હતા, જોવો પણ પકડશો નહીં. વિચારો આવશે, જવા દો. તમે સુરક્ષિત છો આ ક્ષણમાં. હવે ધ્યાન લાવો તમારા પગ તરફ. પગ ઢીલા પડી રહ્યા છે. ઘૂંટણ, જાંઘ, પેટ શ્વાસ સાથે હલતું. છાતી હળવી. ખભા બોજ ઉતરી રહ્યો છે. હાથ, આંગળીઓ, ગરદન, ચહેરો, ભ્રુ, આંખો. તમારું આખું શરીર શાંત છે. કલ્પના કરો, તમે એક પીપળાના વૃક્ષ નીચે બેઠા છો. રાત છે, ચાંદની છે. સામે બુદ્ધ બેઠા છે. તેમણે કંઈ બોલ્યું નથી, પણ તેમની શાંતિ તમારા મનમાં ઉતરી રહી છે. તેમનો મૌન કહે છે, કશું પકડવાનું નથી, કશું છોડવાનું નથી. તમે પૂરતા છો. હવે શબ્દો પણ ધીમે ઓગળી રહ્યા છે. માત્ર અવાજ અને શ્વાસ. તમે ધીમે ધીમે ઊંઘમાં જઈ રહ્યા છો. જો ઊંઘ આવી જાય તો સારું, જો અવાજ સાંભળાય તો પણ સારું. બંને સુરક્ષિત છે. શાંતિ બહાર નથી, તે અંદર છે. હવે કોઈ પ્રયત્ન નથી, માત્ર સાંભળો. ભલે ઊંઘ આવે, શબ્દો મનમાં ઉતરી જશે. હું શાંત છું, હું સુરક્ષિત છું. મારો શ્વાસ મને શાંતિ આપે છે. હું ભૂતકાળ છોડું છું, હું ભવિષ્ય છોડું છું. હું આ ક્ષણમાં છું. હું જે છું તે પૂરતું છે. મારે કંઈ સાબિત કરવાનું નથી. બુદ્ધ કહે છે, જેમ છો તેમ સ્વીકારો. હું પોતાને સ્વીકારું છું. મારું મન હળવું છે, મારું હૃદય ખુલ્લું છે. ક્રોધ ઓગળી રહ્યો છે, ચિંતા ઓગળી રહી છે. હું ક્ષમા કરું છું, પોતાને પણ, બીજાને પણ. મારી અંદર એક શાંત દીવો પ્રગટે છે. બહાર પવન હોય પણ દીવો સ્થિર છે. હું અંદરથી સ્થિર છું. હીલિંગ એફર્મેશન્સ. મારું શરીર આરામ પામી રહ્યું છે.
દરેક કોષ શાંતિ અનુભવે છે. થાક ઓગળી રહ્યો છે, બોજ ઉતરી રહ્યો છે. મારું શરીર જાણે છે કે કેવી રીતે સાજું થવું. મારું મન આકાશ જેવું છે. વિચારો વાદળ છે, આવે છે, જાય છે. હું આકાશ છું, વાદળ નથી. બુદ્ધની શાંતિ વાણી. તમે પોતે જ દીવો છો. આ શબ્દ હવે તમારા અંદર ઉતરી ગયો છે. કોઈ અંધકાર નથી, માત્ર પ્રકાશ છે. ઊંઘ તરફ અંતિમ યાત્રા. હવે શબ્દો ધીમે ધીમે ઓગળી રહ્યા છે. માત્ર અવાજ અને શ્વાસ. જો ઊંઘ આવી ગઈ હોય તો ખૂબ સારું. જો અવાજ સાંભળાય તો પણ સારું. બંને સ્થિતિમાં તમારું મન શાંત છે. શાંતિ યાદ કરવાની વસ્તુ નથી, તે બનવાની વસ્તુ છે.